નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 13 ઓક્ટોબર 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરીક્ષાલક્ષી આઈએમપી કરંટ અફેર્સ. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી આ પુગાડી દેવો, કારણ કે આવા શોર્ટ ટાઈમમાં કોઈ એકેડેમી અથવા તો કોઈ ક્લાસીસ તમને એટલું ઇમ્પોર્ટન્ટ માહિતી નહીં પ્રોવાઈડ કરતી હોય જેટલું હું કરું છું. અને બધી જ ઇમ્પોર્ટન્ટ પરીક્ષાલક્ષી અગાઉના પેપરો જોઈ લેવા, કરંટના પ્રશ્નો પૂછાયા બધી જોઈ લેવું, ત્યારે જ આવું બધી વાતો કરતા હોય. હવાબાજી કોઈ નથી કરતું, અગાઉ જોઈ લેવું. અને આપણે ઘણા પેપર સોલ્યુશન મૂકેલા છે તો એ પણ જોઈ લેવું. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શરૂઆત કરી દઈએ. તો આંતરરાષ્ટ્રીય કન્યા અથવા તો બાલિકા દિવસ 2025 ક્યારે મનાવવામાં આવે? તો 11 ઓક્ટોબરના રોજ આ દિવસ દર વર્ષે મનાવવામાં આવે છે. તો આંતરરાષ્ટ્રીય કન્યા દિવસ 2025, આંતરરાષ્ટ્રીય કન્યા દિવસ દર વર્ષે આપણે 11 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. આ જાગૃતિ દિવસની છોકરીઓના અધિકાર, આકાંક્ષાઓ અને નેતૃત્વને યાદ અપાવે છે. સંયુક્ત રાષ્ટ્ર અનુસાર 2025માં આંતરરાષ્ટ્રીય કન્યા દિવસની થીમ હું જે છોકરી છું, હું પરિવર્તનનું નેતૃત્વ કરું છું, કટોકટી મોરચો પણ છોકરીઓ. તો ખાસ આવી થીમ છે આ વખતની, તો યાદ રહેતું રાખવી. આ દિવસ પહેલો વહેલો 2011માં યોજ્યો હતો. યુએન એટલે કે યુનાઇટેડ નેશનલ દ્વારા આયોજિત એક દિવસ છે, યાદ રાખવું આપણને. ત્યારબાદ કયા દેશે વિશ્વનો પ્રથમ સૌર થર્મલ પાવર સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું છે? તો ચાઇનાએ કર્યું છે અને ઘણો ખરો વિસ્તારમાં કર્યું છે. તો ચીને ગાંચુ પ્રાંત ગોબીના રણમાં વિશ્વનો પ્રથમ સૌર થર્મલ પાવરનું ઉદ્ઘાટન કર્યું. આ પ્લાન્ટ ચાઇના 3 ગ્રોન્સ કોઓપરેશન દ્વારા બનાવવામાં આવ્યો છે. તેમાં સિંગલ ટ્રાઇપેડ સિસ્ટમ અને ફીડ કરવા માટે 200 મીટર ઊંચા ટાવરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 27,000 અરીસાઓ એટલે કે સૂર્યપ્રકાશને કેન્દ્રિત કરવામાં, સૂર્યાસ્ત અને પાછળના જે વાદળો હોય વગેરે હવામાન અને વીજળી ઉત્પન્ન કરવા માટે 570 સેલ્સિયસ સુધી ગરમીનો સંગ્રહ કરશે. અને ડ્યુઅલ ટાવર સેટઅપ સિંગલ્સ ટાવર ડિઝાઇન કરતાં પણ 25% વધુ કાર્યક્ષમ છે. તો જો તમે આ ઇમેજમાં જોઈ શકતા હો ને, એવી રીતના થાંભલો એક છે અને ચારેકોર જે અરીસાઓ લાગેલા છે અને પેનલો વગેરે, આનાથી એ સૂર્યપ્રકાશ મેળવવાનું છે. તો યાદ રાખવું, આ ઇમ્પોર્ટન્ટ માહિતી છે એટલા માટે. હવે આ સૌર થર્મલ પાવર એટલે શું? તો કે આ એક એવો પ્લાન્ટ જે સૌર ઉર્જાની ગરમી કેન્દ્રિત કરશે, જેનો ઉપયોગ પછી આપણે પ્રવાહી પદાર્થ જેમ કે પીગળેલું મીઠું અને પાણી જે પ્રવાહીમાં રૂપાંતર કરવામાં આવશે, પછી તેનો ઉપયોગ ટર્બાઇનમાં ચલાવવામાં આવશે અને વીજળી ઉત્પન્ન થાય. ટર્બાઇન આવે ત્યાં વીજળી આફડી ઉત્પન્ન થાય. તો આવી રીતના કંઈક કાર્ય કરવાનું છે. ગોબીના રણની વાત કરીએ તો વિશ્વનું 6થું સૌથી મોટું રણ છે. મંગોલિયા અને ચાઇનાની બોર્ડર ઉપર આવેલું છે. તો ખાસ આઈએમપી છે, રણ પર યાદ રાખવું, કારણ કે ત્યાં જ આખો સિસ્ટમ સપ્લાય થયો છે. ચાઇનાની વાત કરીએ, કેપિટલ બેઇજિંગ છે, સલન રેમિન છે અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ છે. તો યાદ રાખવી આ ઇમ્પોર્ટન્ટ માહિતી. ત્યારબાદ કયા ટાપુમાં, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, કયા ટાપુએ રાષ્ટ્રએ વિશ્વનો સૌપ્રથમ લાઈવ પાણીની અંદર ઇન્ટરવ્યૂ આયોજિત કર્યું છે? તો પલાઉએ આયોજિત કર્યું છે લાઈવ પાણીની અંદર ઇન્ટરવ્યૂ. તો પેસિફિક ટાપુ રાષ્ટ્રમાં પલાઉએ ઓક્ટોબર 2025માં વિશ્વનો પ્રથમ લાઈવ પાણીની અંદર ઇન્ટરવ્યૂ આયોજિત કર્યું. રાષ્ટ્રપતિ સુરેંગ વિંક જુનિયરે ઓટનિયસ અને ઓલિમ્પિકના તરવૈયા કાર્યકર મર્ગ લીવાન સાથે આ ઇન્ટરવ્યૂનું સંચાલન કર્યું હતું. આ ઇન્ટરવ્યૂ જે આ મિસ્ટેક છે લાઈફ ટ્રેકિંગ માસ્ક નામની અતિ આધુનિક ટેકનોલોજી દ્વારા શક્ય બનાવ્યું છે. તો એક સુધારી લેજો, મિસ્ટેક છે. જે પ્રકારની મદદથી પાણીની અંદર અવાજોનું પ્રસરણ થયું હતું આ લાઈફના મદદથી, તો એ પણ યાદ રાખવું. આનો ઉદ્દેશ્ય સમુદ્રના સંરક્ષણ વિશે જાગૃતિ લાવવાનું. પલાઉ એ ફિલિપાઇન્સના પૂર્વ લગભગ 340 જેટલા ટાપુઓનો દ્વીપ સમૂહ છે, જે દરિયાની સપાટી વધારવા ખૂબ જ સંવેદનશીલ છે અને દરિયાના પ્રદૂષણને નિયંત્રણ કરવા પર આ બેઠક આઈએમપી હતી. તો યાદ રાખવી આપણને. ત્યારબાદ ભૂતકાળમાં આવી ઘણી ઘટનાઓ થઈ છે. તો ભૂતકાળની સમાન ઘટનાઓ જોઈએ. માલદીવની પાણીની અંદર કેબિનેટ મિટિંગ યોજી હતી 2009માં. સેલ્સે સબમરીન ઇન્ટરવ્યૂ યોજ્યું હતું 2019માં અને 2009માં માલદીવની વાત કરી લીધી, સેલ્સની વાત કરી લીધી. ત્યારબાદ આ પ્રથમ ઇન્ટરવ્યૂ છું પાણીમાં, એ પણ યાદ રાખવું. પલાઉની વાત કરીએ, જેનું કેપિટલ નેરુગલ મુર્ગ છે.
ચલણ $. છે. પ્રમુખ સુરેન જૈન છે અને સેમ્યુઅલ આ વગેરે એનું જ નામ છે, પણ અહીં થોડુંક હેઠે આવી ગયું. તો સુરેન જેલ સેમ્યુઅલ વાહિક જુનિયર છે. તો ખાસ આ ઇમ્પોર્ટન્ટ માહિતી આપણને યાદ રાખવી. ત્યારબાદ ટાઈમ હાયર્સ એજ્યુકેશને વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ 2024 બહાર પાડ્યો, જેમાં ભારતની કઈ યુનિવર્સિટી ટોચ ઉપર છે? તો પેલી આઈએસ બેંગ્લોર ટોચ ઉપર છે. તો એ તો યાદ રાખવાની જ હોય. તો ટાઈમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ 2024ની વાત કરીએ. ભારત હવે પ્રથમ વખત સૌથી વધુ ક્રમાંકિત યુનિવર્સિટીની સંખ્યામાં બીજા ક્રમે છે, કારણ કે પહેલા ક્રમે તો યુનાઇટેડ સ્ટેટ્સ છે, ત્યારબાદ બીજા ક્રમે. તો અહીંથી પણ ફેક્ટ પૂછાઈ શકે. વિશ્વની મહાન યુનિવર્સિટીઓની યાદીમાં 115 દેશોનો સમાવેશ થયો હતો. એમાં 2191 સંસ્થાઓનો સમાવેશ થયો હતો. ટોટલ એટલી યુનિવર્સિટી હતી. તો એ પણ યાદ રાખવું. ભારતની ઓલરાઉન્ડરની વાત કરીએ ને, તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન જે બેંગ્લોર ખાતે છે ને, એ 201થી 250નો સ્કોર રાખે છે. ત્યારબાદ સેવથા ઇન્ટરનેશનલ ઓફ મેડિકલ એન્ડ ટેકનિકલ સાયન્સ કોલેજ છે અને વગેરે છે. પણ આઈએસ બેંગ્લોર ખાસ કરીને આપણને યાદ રાખવી, કારણ કે ટોચ ઉપર છે ભારતની. તો ઇમ્પોર્ટન્ટ થાય. ત્યારબાદ મેટા પ્લેટફોર્મ દ્વારા વોટર વર્થ નામનું સમુદ્ર કેબલ પ્રોજેક્ટમાં લેન્ડિંગ સાઇટ તરીકે ભારતના કયા 2 શહેરોની પસંદગી થઈ છે? તો મુંબઈ અને વિશાખાપટ્ટનમ આ બંનેની પસંદગી કરવામાં આવી છે, જ્યાં અંડરગ્રાઉન્ડ કેબલ નાખવામાં આવશે મેટા દ્વારા. તો મેટા પ્લેટફોર્મ વોટરશપ નામનું એક સમુદ્ર કેબલ પ્રોજેક્ટ ચલાવી રહ્યું છે, જેના માટે લેન્ડિંગ સાઇટ તરીકે મુંબઈ અને વિશાખાપટ્ટનમની પસંદગી થઈ છે. સમુદ્રી કેબલ એ વૈશ્વિક સ્તરે માહિતી પ્રસારિત કરવા અને સમુદ્રના તળ પર નાખવામાં આવેલ જે ફાઇબર ઓપ્ટ કેબલ છે. આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેટ આધાર બનાવવો. લગભગ 90% વૈશ્વિક ડેટા અને 80% વિશ્વ વેપાર સમુદ્ર કેબલ દ્વારા થાય છે. તેઓને વાર્ષિક આશરે 10 ટ્રિલિયન નાણાકીય વ્યવહારો આ સુવિધા આપે છે. આ પ્રોજેક્ટ વૈશ્વિક ડિજિટલ નેટવર્ક સાથે જોડશે, ભારતની કનેક્ટિવિટીને મજબૂત બનાવશે અને ઝડપી ઇન્ટરનેટ પ્રદાન, ડેટા વગેરે સેવાઓને પ્રદાન આપશે. તો ખાસ એના માટે આ કેબલ નાખી રહ્યા છે, મેટા નાખી રહ્યું છે મુંબઈ અને વિશાખાપટ્ટનમમાં. ત્યારબાદ ફિકી હેલ્થ 2025ની 19મા સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું કે ને આ ભાઈએ, એનું નામ આગળ કહેવાનું જ છે. આનું આયોજન નવી દિલ્હીમાં થયું હતું. તો કોણ છે આ મંત્રી? તો કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ નવી દિલ્હીમાં ફિકી હેલ્થ 2025ના 19મા સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું. કેન્દ્રીય પર્યાવરણ આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ જે વાત કરી એ મુજબ ફેડરેશન ઓફ ઇન્ડિયા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની નીતિ અને આ 2 દિવસીય પરિષદ હતી, જેનું આ થીમ હતી કેર @ 25 ડિફેન્સ મેમોન્ડ ઇન હેલ્થ કેર. તો આ થીમ પણ યાદ રાખવી આપણને, કારણ કે પૂછાઈ શકે. ત્યારબાદ ફિકી ફેડરેશન ઓફ ઇન્ડિયા જે ફિકીનું વાત કરીએ, ફેડરેશન ઓફ ઇન્ડિયા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ જે ભારતની સૌથી મોટું અને સૌથી જૂનું ઉચ્ચ વ્યાપારિક સંગઠન છે. 1927માં આની રચના થઈ હતી. મહાત્મા ગાંધીની સલાહથી ભારતના ઉદ્યોગપતિ જે.ડી. બિરલા અને પુરુષોત્તમ દાસ ઠાકોર દ્વારા આની સ્થાપના કરવામાં આવી હતી. અત્યાર સુધી નામ નથી પૂછાણા, પણ હવાની પરીક્ષાઓ ધ્યાનમાં લઈ અને પૂછાઈ શકે તો એ પણ યાદ રાખવું. આનું હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે અને હાલના ડીજી જ્યોતિ 20 છે. તો ખાસ આ ફિકી વિશે એટલી માહિતી યાદ રાખવી. ત્યારબાદ ચાઇનાના ખતરાનો સામનો કરવા માટે કયા દેશના રાષ્ટ્રપતિએ ટ્રી-ડોમ એર ડિફેન્સ સિસ્ટમનું અનાવરણ કર્યું છે? તો તાઇવાનના રાષ્ટ્રપતિએ આવી ડિફેન્સ સિસ્ટમનું અનાવરણ કર્યું છે. જોઈ લઈએ. તાઇવાનના રાષ્ટ્રપતિ લાઈ સિંગ તે શુક્રવારે જણાવ્યું કે સરકાર દુશ્મનના ખતરા, એટલે કે ખાસ કરીને ચાઇનાનો ખતરો, જે સ્થળીય અને સુરક્ષા પૂરી પાડવા માટે ટ્રી-ડોમ હવાઈ સંરક્ષણ પ્રણાલીનું નિર્માણ કરી રહ્યું છે અને ચાઇના અને તાઇવાન પર કબજા માટે જે બળનો ઉપયોગ કરી અને છોડી દઈ, કારણ કે હલકામાં ન લઈ. તાઇવાન એક સારો દેશ છે, એના માટે આ કર્યું. તો હવે ભારતની આવી થોડીક સિસ્ટમ જોઈ લઈએ, કારણ કે આપણે ભારતની પૂછાય, તાઇવાનની તો ફેક્ટર સ્વરૂપે આવે. તો ભારત નજીક એર ડિફેન્સ સિસ્ટમની વાત કરીએ, S-400 છે ટ્રાઇમ્સ, જે રશિયા પાસેથી લીધેલ છે. વાસોધરા છે, જે ખૂબ જ ટૂંકા અંતરમાં હવાઈ સંરક્ષણ પ્રણાલી છે અને ટૂંકી શ્રેષ્ઠ એડ, જે 6 કિલોમીટરની રેન્જ ધરાવે છે. માનપસાદ, જે મેન પોર્ટેબલ એર ડિફેન્સ સિસ્ટમ છે. ખાતરીપૂર્વક બદલા લેવા માટે સમર છે, જે સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ છે, રેન્જ 12 કિલોમીટરની છે. ભાગસ્ત્રની વાત કરીએ
ટોળામાં ડ્રોન પર હુમલો કરવા માટે ઉપયોગ લીધો હતો. હમણાં જ આપણે પાકિસ્તાનના ડ્રોનને પાડી મૂક્યા હતા. 15 ઓગસ્ટ 2025ના રોજ નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીથી સુદર્શન ચક્ર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું અને એમાં લાંબા અંતરની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓની જાહેરાત કરી હતી. તો ખાસ આ બધી પ્રોજેક્ટ સહિત યાદ રાખવા ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. ત્યારબાદ ભારતની પ્રથમ કોમર્શિયલ ઇલેક્ટ્રિક ટ્રક બેટરી સ્પિનિંગ અને ચાર્જિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો હરિયાણાના પાણીપતમાં ઉદ્ઘાટન થયું છે. તો હરિયાણાના સોનપતમાં આવેલું જે પાણીપત છે ને અહીંયા કેન્દ્રીય માર્ગ અને પરિવહન ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આ ઉદ્ઘાટન કર્યું. ગુજરગામ ખાતે આનું ઉદ્ઘાટન થયું છે. મહારાષ્ટ્ર, નાગપુર અને જબલપુર રોડ બનાવવામાં જે બાયોબ્યુથલ વાર્ષિક 5 મિલિયન ટન સ્ટબલનો ઉપયોગ કરશે. આમાંથી એટલે માઇકામાંથી ઇથેનોલનો ઉપયોગ કરવામાં આવશે. મકાઈના બજારોનો વિસ્તાર થાય ટૂંકા મકાઈમાંથી ઇથેનોલનો ઉપયોગ કરશે. મશીનરી ફ્લેક્સિબલ એન્જિનિયર બનાવશે. ઈવી ટ્રક પ્રદૂષણ ઘટાડવા અને રેલવે કરતાં ઓછું પરિવહન ખર્ચ દોડશે. ભારત અને ઉડ્ડયન જે જહાજ ઇંધણનો ઉપયોગ કરશે, લોજિસ્ટિક ખર્ચ ઘટાડશે. આ બધા આના ફાયદા છે. જે આ બધી અનાવરણ થયું ને હરિયાણામાં સોનપત ખાતે નીતિન ગડકરીએ કર્યું ને એના માટેના ફાયદા છે. તો યાદ રાખવા આપણને. ત્યારબાદ ભારત અને રશિયા વચ્ચે લશ્કરી કવાયત ઇન્દ્ર 2025નું ક્યાં આયોજિત થયું છે? તો રાજસ્થાનના બિકાનેરમાં આનું આયોજન થયું છે. જોઈ લઈએ. તો ભારતીય સૈન્ય અને રશિયાની સૈન્ય એટલે આર્મી વચ્ચે થયું છે સંયુક્ત લશ્કરી કવાયત બિકાનેર મહાજન ફ્રીડ ફાયરિંગ રેન્જ છે ને ત્યાં આનું આયોજન થયું છે. 15 ઓક્ટોબરના રોજ સમાપ્ત થનારી આ કવાયતનો ઉદ્દેશ્ય ભારત અને રશિયાની સેના વચ્ચે સંકલન મજબૂત બનાવવાનો છે. આશરે 250 રશિયન સૈનિકોએ ભાગ લીધો છે અને ભારત તરફથી તો ઘણા આવ્યા છે. જ્યારે આ એક આઈએમપી છે કારણ કે માર્ચ અને એપ્રિલ 2025માં ઇન્દ્રા એક્સ કવાયત જે નેવલ એક્સરસાઇઝ છે ને એ ચેન્નાઈ અને ચેન્નાઈમાં બંગાળની ખાડીમાં યોજાઈ હતી. તો આ બંને કવાયતો નામ સરખા છે એટલા માટે યાદ રાખવી. આ ઇન્દ્રા અને ઓલું ઇન્દ્ર અને આ નેવલ એક્સરસાઇઝ છે. આ સૈન્ય એક્સરસાઇઝ એટલે કે આર્મીની એક્સરસાઇઝ છે. આટલો ડિફરન્સ છે. કઈ પૂછી એ પ્રમાણે ટીક કરવી. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય પર્પલ ફેર 2025 કયા રાજ્યમાં યોજાઈ રહ્યો છે? તો ગોવામાં યોજાઈ રહ્યો છે. અને ત્યાંના સીએમ પ્રમોદ સાવંતે આંતરરાષ્ટ્રીય પર્પલ ફેર 2025ની વિવિધતાની ઉજવણીની 3જી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું. ખાસ કરીને જે દિવ્યાંગ વ્યક્તિઓની પ્રતિભા ઉદ્યોગ સાહસિકના સશક્તિકરણ દર્શાવવામાં આવેલી છે આમાં. અને આ કાર્યક્રમ સમાવેશ અને સુલભ વગેરે વગેરે છે. અને થીમ પર છે કઈ સમાવેશ પ્રતિભા સશક્તિકરણની ઉજવણી છે. કારણ કે દિવ્યાંગ વ્યક્તિઓનું જે બનાવટી વસ્તુ હોય ને આમાં મૂકવામાં આવે અને વેચાય છે એટલા માટે ઇમ્પોર્ટન્ટ. ગોવાની વાત કરી લઈએ. કેપિટલ પણજી. સીએમ પ્રમોદ સાવંત અને રાજ્યપાલ અશોક ગજપતિ રાજુ છે. યાદ રાખવું. ત્યારબાદ 150 કરોડના ખર્ચે રાજકોટમાં ગુજરાતનો પહેલો ઓન લેન્ડ સિંગરસ જે કેબલ બ્રિજ બની ગયો છે. તો રાજકોટમાં બન્યો કાલાવર રોડ છે ને જ્યાં કટારી ચોકડી ખાતે ગુજરાતનો પહેલો 3 લેયર આઇકોનિક ફાયર ઓન બ્રિજનું નિર્માણ પામી ચૂક્યું છે. 6 મહિના પહેલાંનું ઉદ્ઘાટન થયું હતું. હાલ પામી ચૂક્યું છે. આ લંબાઈને વગેરેનું યાદ રહી તો ચાલશે. રાજકોટમાં આવેલું છે એટલું યાદ રાખજો. અને બસ આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે એક લાઇક પ્રેમથી કરી દેજો. તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો. ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને પણ સજેસ્ટ કરી દેજો. PDF સ્ટડી મટીરિયલ માટે ટેલિગ્રામ ચેનલમાં જોઈન્ટ થઈ જાવ. નકર સબસ્ક્રાઈબ તમે કરી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ હશે. તો બસ આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.